વિશ્વના અનેક દેશો ખાદ્ય પદાર્થની અછતના સંકટનો સામનો કરી રહ્યા છે। હવે ખાંડની મીઠાશ ઘટે તેવા સંકેત મળી રહ્યા છે। સ્થિતિ એવી છે કે હવે ખાંડને કારણે ખાદ્ય સંકટની આશંકા વધુ ઘેરી બનતી જોવા મળી રહી છે। ચોકલેટથી લઈને ઠંડા પીણામાં વપરાતી ખાંડના વૈશ્વિક ભાવમાં થયેલ વધારાને કારણે ખાદ્ય ખોરાકીનો વૈશ્વિક ફુગાવો વધવાનું જોખમ રહેલું છે। જો કે વર્તમાન સપ્તાહમાં રિફાઇન્ડ ખાંડના ભાવ વૈશ્વિક સ્તરે વધી છેલ્લા એક દાયકાથી ઊંચી સપાટીએ પહોંચી ગયા છે। ભારતમાં વર્તમાન વર્ષે ખાંડના નીચા ઉત્પાદન ઉપરાંત નિકાસ મર્યાદાને પરિણામે ખાંડનો વૈશ્વિક પુરવઠો ખોરવાઈ ગયો છે। દેશમાં કોરોનાના નવા 3095 કેસ નોંધાયા છે। આ સાથે જ એક્ટિવ કોરોના કેસની સંખ્યા વધી 15000ને પારે પહોંચી ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે ગુજરાત અને ગોવામાં એક દર્દીનું મોત નીપજ્યું છે। દેશમાં સાપ્તાહિક કોરોના પોઝિટિવિટી દર વધી 1.91% પર પહોંચ્યો છે। છેલ્લા 2 દિવસથી દેશમાં 3000થી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે। દિલ્હીમાં ગુરુવારે 295 નવા કોરોનાના કેસ સામે આવ્યા હતા, જ્યારે બુધવારે રાજધાનીમાં 300 નવા કેસ નોંધાયા હતા। છેલ્લા 24 કલાકમાં 1390 લોકો કોરોનાથી ઠીક થયા છે। કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કોરોનાને કારણે દેશમાં કુલ 5,30,000 લોકોના મોત નીપજ્યા છે। દિલ્હીમાં કોરોનાના કેસ 300એ પહોંચવા આવ્યા છે। સકારાત્મકતા દર પણ 10% વટાવી ગયો છે। વધતા કેસોને જોઈને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે લોકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી છે। તેમજ સીએમ કેજરીવાલે કોરોનાને લઈને ઉચ્ચસ્તરીય બેઠક કરશે। તે બાદ કોરોનાને અનુરૂપ માર્ગદર્શિકા જાહેર કરશે। બેઠકમાં આરોગ્ય મંત્રી અને તેમના વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે। છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોરોનાના 295 નવા કેસ નોંધાયા છે અને કુલ 2363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા। एक ज अठवाडियामां कोरोना केस में 3 गणो वधारो थयो छे। 100% केसेस की जीनोम सीक्वेंसिंग करा रहे हैं। इस वक्त जो सबसे प्रिडोमिनेंट वेरिएंट आ रहा है वो है XBB.1.16। लगभग 48% केसेस में ये वाला वेरिएंट है और जो बाकी भी हैं उनमें भी इसी वेरिएंट के कुछ सब वेरिएंट्स हैं। इस वेरिएंट की 3 क्वालिटीज हैं। ये वायरल बहुत तेजी से हो रहा है, बहुत तेजी से फैल रहा है, लेकिन ये सीवियर नहीं है। रामनवमीना तहेवार निमित्ते पश्चिम बंगाळना हावड़ामां थयेली हिंसानी घटना बाद शुक्रवारे फरी एकवार पत्थरमारानी घटना बनी हती। हिंसात्मक टोळाए लोकोना घर पर पत्थरमारो कर्यो हतो। गुरुवारे सांजे पण हावड़ामां हिंसा थई हती। हिंसा वधु न फैलाय तेना माटे वधु पोलीस बळ तैनात करवामां आव्युं छे। गुरुवारे थयेली हिंसामां दुकानोमां तोड़फोड़ अने वाहनोमां आग लगाड़ी देवामां आवी हती। पश्चिम बंगाळना मुख्यमंत्री ममता बेनर्जीए जणाव्युं के अमे शोभायात्रा पर रोक लगावी नथी। सीएमए કહ્યું કે હિંસા કરાવવા માટે બહારથી લોકોને બોલાવવામાં આવ્યા હતા। ષડયંત્રના ભાગરૂપે હિંસા ફેલાવવામાં આવી છે। મમતાએ કહ્યું કે આ મામલે તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। રામનવમીના દિવસે પશ્ચિમ બંગાળના હાવડામાં થયેલ હિંસામાં પોલીસે એક્શનમાં આવી અને લગભગ 17 લોકોની ધરપકડ કરી। ગઈકાલે જે વિસ્તારમાં હિંસાનો બનાવ બન્યો હતો ત્યાં આજે અજંપા ભરી શાંતિ અને સઘન પોલીસ બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। બંગાળના હાવડામાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઘટનાને લઈ રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો છે। પશ્ચિમ બંગાળના હાવડામાં રામનવમી નિમિત્તે નીકળેલ શોભાયાત્રા બાદ થયેલી હિંસાની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ભાજપે શુક્રવારે કલકત્તા હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરી છે। પશ્ચિમ બંગાળ વિધાનસભામાં વિપક્ષના નેતા શુભેન્દુ અધિકારીએ તેમના વકીલ મારફતે કોર્ટમાં અરજી દાખલ કરી ઘટનાની એનઆઈએ તપાસ કરે તેવી માંગ કરી હતી। રામનવમી નિમિત્તે મુંબઈના બલવાની વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી હિંસાના કેસમાં સ્થાનિક પોલીસે 20 આરોપીઓની ધરપકડ કરી છે। આ સમગ્ર ઘટના ગુરુવારે રાત્રે મલાડ પાસે આવેલ મલબાની વિસ્તારમાં બની હતી। શોભાયાત્રા દરમિયાન ઊંચા અવાજે ડીજે બજાવવા બાબતે ઘર્ષણની ઘટના બની હતી।
પોલીસ અધિકારીઓએ શુક્રવારે જણાવ્યું કે ધરપકડ કરાયેલ 20 આરોપીઓ સામે રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિંસા દરમિયાન બંને જૂથના લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો હતો. હિંસાને કારણે વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ટોળાને વિખેરવા માટે બળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હિંસાના બનાવ બાદ લોકો મલબાની પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા અને ઘટનામાં કાર્યવાહીની માંગ કરી હતી. વિસ્તારમાં ફરીવાર હિંસા ન ફેલાય તેના માટે મોટી સંખ્યામાં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલ બાલેશ્વર મહાદેવ ઝૂલેલાલ મંદિરમાં છત ધરાશાયી થવાની ઘટનામાં કુલ મૃત્યુઆંક 35 થયો છે અને હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મધ્યપ્રદેશ સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા વળતર ચૂકવવાનો નિર્ણય કર્યો છે, જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા સરકાર આપશે. દુર્ઘટના મુદ્દે પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે ઇન્દોર જિલ્લા કલેક્ટરને બચાવ કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. बचाव कामगिरी हजू पण चाली रही है. सर्च एंड रेस्क्यू ऑपरेशन चल रहा था, उसमें 35 शव अभी तक बरामद किए जा चुके हैं. एक व्यक्ति की अभी और तलाश की जा रही है. आर्मी और एनडीआरएफ और एसडीआरएफ की टीमें लगातार काम कर रही हैं. हाँ, कल जो मलबा और गाद इकट्ठा हुई थी, अभी उसके कारण लगातार अभी एनडीआरएफ और आर्मी की टीम्स को लगातार परेशानियों का सामना करना पड़ रहा है और गाद को के कारण रेस्क्यू ऑपरेशन में थोड़ी सी कठिनाई आ रही है. ગુરુવારે મધ્યપ્રદેશના ઇન્દોરની દુઃખદ ઘટનામાં શુક્રવારે મૃતકોની સંખ્યા વધી 35 થઈ ગઈ છે અને હજુ પણ લોકોનું સર્ચ ઓપરેશન ચાલુ છે. बालेश्वर महादेव झूलेलाल मंदिरना पगथिया धराशायीनी दुर्घटनाना एक दिवस बाद मुख्यमंत्री शिवराजसिंह चौहाणे घटना स्थळनी मुलाकात लीधी हती તેમજ जवाबदार सामे कार्यवाही करवानुं आश्वासन आप्युं हतुं. तो मध्यप्रदेशना मुख्यमंत्री शिवराजसिंह चौहाणे जाहेरात करी हती के घटनामां इजाग्रस्त लोकोने विनामूल्ये सारवार आपवामां आवशे. शिवराजसिंह चौहाणे કહ્યું કે અમે રાજ્યભરમાં આવા પગથિયા અને બોરવેલનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો છે. ગુરુવારે જ મુખ્યમંત્રી મૃતકોને પરિવારજનોને 5 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. લાહોર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં દેશદ્રોહના કાયદાને ખતમ કરી દીધો છે. લાહોર હાઈકોર્ટના જસ્ટિસ શાહિદ કરીમે દેશદ્રોહ સંબંધિત પાકિસ્તાન પિનલ કોડની કલમ 124A હરદ જાહેર કરી હતી. દેશના અનેક નાગરિકોની અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્યો છે. અરજીઓમાં દેશદ્રોહના કાયદાઓને એ આધાર પર પડકારવામાં આવ્યો હતો કે સરકારે તેનો ઉપયોગ તેના વિરોધીઓ સામે કર્યો છે. દેશદ્રોહ કાયદા પર સલમાન અબુઝર નિયાઝી અને અન્ય લોકોની અરજીઓ સાંભળ્યા પછી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો, જે ગુરુવારે જાહેર કરવામાં આવ્યો હતો. દિલ્હીના વઝીરપુર વિસ્તારમાં એક ફેક્ટરીમાં આગ લાગી હોવાની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ પર કાબુ મેળવવા માટે ફાયરની 25 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. केंद्रीय कायदा प्रधान किरण रिजिजुए કહ્યું કે ભારતની સંસ્કૃતિનો પ્રભાવ દેશની વર્તમાન ભૌતિક સીમાઓ કરતા ઘણો મોટો છે. ઘણા લોકો જાણતા નથી કે ભારતનો પ્રભાવનો વિસ્તાર આજે છે તેના કરતા ઘણો મોટો હતો. रिजिजुए વધુમાં કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ બાકીના ભારતને જોડવાનું કામ શરૂ કર્યું છે. દેશનું કદ આજની સરહદો કરતા ઘણું મોટું થઈ ગયું છે. केंद्रीय प्रधान रिजिजू गुजरातना पोरबंदर जिल्लामां माधवपुर मेळाना उद्घाटन समारोहमां संबोधन दरमियान કહ્યું કે કંધાર, તક્ષશિલા, ઇન્ડોનેશિયા અને હિમાલયની પેલે પાર પણ આપણો પ્રભાવ છે. આપણે તિબેટ, ચીન સરહદથી આગળ માનસરોવર અને કૈલાસ સુધી જતા હતા. भारत का जो मानचित्र है, इससे कई बड़ा वास्तविकता भारत का साइज है, लेकिन कई कारण है जिसके वजह से हम एक सीमित भारत बनकर के रह गया
अन्यथा कंधार, तकसीला, इंडोनेशिया तक हमारा प्रभाव। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શુક્રવારે નવી વિદેશ વેપાર નીતિ 2023 રજૂ કરી હતી. આ વિદેશ વેપાર નીતિ 1 એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ દરમિયાન મંત્રીએ કહ્યું કે જીડીપીનો ગ્રોથ 7% સુધી રહેશે તેવી સંભાવના છે. કેન્દ્રીય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ નાણાકીય વર્ષમાં 760 થી 770 અબજ ડોલર સુધીની નિકાસ થઈ શકે છે. ગયા નાણાકીય વર્ષમાં $25 બિલિયન નિકાસ થઈ હતી. સરકારનો ઉદ્દેશ્ય એ પણ છે કે વર્ષ 2030 સુધીમાં નિકાસનો આંકડો $2 ટ્રિલિયન પાર કરે. કોરોના મહામારી અને ભૌગોલિક રાજકીય પડકારોને કારણે નવી નીતિ નક્કી કરવામાં 2-3 વર્ષનો વિલંબ થયો હતો. વિકસિત અર્થતંત્ર બનવા માટે વિભાગમાં ઘણા ફેરફારો કરવામાં આવશે. આ પોલિસી આગામી 5 વર્ષ માટે રહેશે. ડીજીએફટી સંતોષ સારંગીએ જણાવ્યું કે આ નીતિ દ્વારા નિકાસને પ્રોત્સાહન મળશે. આ સિવાય ઈ કોમર્સ નવા એક્સપોર્ટ હબ બનાવવામાં આવશે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે ધરપકડ કરાયેલ મનીષ સિસોદિયાની જામીન અરજી શુક્રવારે કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલ મામલામાં તેમની જામીન અરજી ફગાવી દીધી છે. નીચલી કોર્ટના જામીન ફગાવવાના આદેશને સિસોદિયા હાઈકોર્ટમાં પડકારશે. દિલ્હી લીકર પોલિસીમાં ગેરરીતિ મામલે સીબીઆઈએ મનીષ સિસોદિયાની લાંબી પૂછપરછ કર્યા બાદ 26મી ફેબ્રુઆરીના રોજ તેમની ધરપકડ કરી હતી. આ પછી ઈડીએ પણ જેલમાં મનીષ સિસોદિયાની પૂછપરછ કર્યા બાદ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ મનીષ સિસોદિયાએ દિલ્હીના મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. મનીષ સિસોદિયાની જગ્યાએ આતિશી માર્લેનાને દિલ્હીના શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. પોતાના વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પંજાબના સંગરૂરથી લોકસભા સાંસદ સિમરનજીતસિંહ માને અમૃતપાલસિંહને લઈને ફરી એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે અમૃતપાલને પાકિસ્તાન ભાગી જવું જોઈતું હતું. માને વધુમાં જણાવતા કહ્યું કે અમૃતપાલે આત્મસમર્પણ ન કરવું જોઈએ, પણ તેણે રાવી નદી પાર કરી પાકિસ્તાન ભાગી જવું જોઈએ. માને કહ્યું કે જો અમૃતપાલને કોર્ટમાં રજૂ કરવામાં નહીં આવે તો અમે સમજીશું કે તેનો સામનો કરવામાં આવ્યો છે. જો આમ થશે તો સમગ્ર વિશ્વમાં શીખો વચ્ચે એક મોટો મુદ્દો બની જશે અને હું એક જવાબદાર સંસદ સભ્ય તરીકે સરકારને કહું છું કે અમૃતપાલનો નાશ થાય તેવું કંઈ પણ ન કરે. तो मेरा मतलब चीन का और पाकिस्तान का कैसे मुकाबला करोगे जब हिंदुस्तान की हद के ऊपर जितनी भी कौमें हैं वो तो इंडिया के खिलाफ लड़ रही हैं. ખાલિસ્તાની સમર્થક અમૃતપાલના સાગરીત જોગાસિંહની પોલીસે ધરપકડ કરી છે. લુધિયાણાના સાનેવાલમાંથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અમૃતપાલ તેના સાથી અપલપ્રીત અને ડ્રાઈવર જોગાસિંહ સાથે હોશિયારપુરથી ભાગ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસે જોગાસિંહના મોબાઈલ ફોનને ટ્રેક કરી તેની લોકેશનને ટ્રેક કરી હતી. ખાલિસ્તાની સમર્થક અને વારિસ પંજાબ દેનો પ્રમુખ અમૃતપાલને પંજાબ પોલીસ છેલ્લા 13 દિવસથી શોધી રહી છે. અમૃતપાલ ક્યારેક દિલ્હી, હરિયાણા તો ક્યારેક ઉત્તરાખંડમાં હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ હજુ સુધી પોલીસને તેના ચોક્કસ લોકેશન અંગે કોઈ ઇનપુટ મળ્યું નથી. છત્તીસગઢ સરકાર 1 એપ્રિલ 2023 એટલે કે આવતીકાલથી બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર છત્તીસગઢમાં 35 વર્ષની ઉંમર સુધીના બેરોજગાર યુવાનોને દર મહિને ₹2,500 આપશે. છત્તીસગઢ સરકાર આ યોજના માટે બજેટમાં ₹250 કરોડ જોગવાઈની જાહેરાત કરી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ યોજના અંગે ટ્વીટ કરી જાણકારી આપી છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કરી જણાવ્યું કે 1 એપ્રિલથી છત્તીસગઢના શિક્ષિત યુવાનોને દર મહિને ₹2,500 બેરોજગારી ભથ્થું આપવાનો આદેશ જારી કરાયો છે. કાનપુરના બાસમંડી વિસ્તારમાં આવેલ માર્કેટમાં મધરાતે આગ લાગવાથી 500થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. માર્કેટમાં આવેલ AR ટાવરમાં આગ લાગી હતી અને ત્યાર પછી આસપાસની બિલ્ડિંગમાં આવેલ અનેક દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી. મસૂદ ટાવર અને હમરાજ ટાવરની દુકાનોમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે 16 થી 17 જેટલા અગ્નિશામકોને કામે લગાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગને આગ પર કાબુ મેળવવામાં 7 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. આગની ઘટના એટલી વિકરાળ હતી કે તેના પર કાબુ મેળવવા માટે આસપાસના જિલ્લામાંથી ફાયર ફાઇટરની ટીમ બોલાવવી પડી હતી.
આ કયા કારણે લાગી છે એ હાલ જાણી શકાયું નથી, પરંતુ નિષ્ણાતોએ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટને જવાબદાર માની રહ્યા છે। लगातार देखिए, लगातार फायर टेंडर से लगे हुए कंट्रोल हो जाएगा। हो सकता है अभी तक जब आप सवाल पूछ रहे हैं आग बुझ चुकी होगी। हमारी जानकारी में है कि स्थितियां नियंत्रण में है और अन्य जिलों से भी फायर ब्रिगेड मंगा करके कार्रवाई की जाएगी। અમેરિકામાં કામ કરતા વિદેશી કર્મચારીઓ માટે રાહતના સમાચાર આવ્યા। H-1B વિઝા ધારકોના જીવનસાથીને પણ હવે અમેરિકામાં નોકરી કરવાની છૂટ છે, તેમ અમેરિકાની એક કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે। યુએસ ડિસ્ટ્રિક્ટ જજ તાન્યા ચુટકને સેવ જોબ્સ યુએસએ દ્વારા દાખલ કરાયેલ કેસને ફગાવી દેતા આ ચુકાદો આપ્યો હતો। અમેરિકન આઈટી સેક્ટરમાં H-1B વિઝા ધારકોમાં ભારતીયોની સંખ્યા વધુ પ્રમાણમાં હોવાથી કોર્ટના આ ચુકાદાની ભારતીયોને વિશેષ રાહત મળશે। અમેરિકામાં H-1B વિઝા નોન ઇમિગ્રન્ટ્સ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિશેષ જરૂરિયાતવાળા ક્ષેત્રો, જેમાં થિયરિટિકલ અથવા ટેકનિકલ નિપુણતાની જરૂર હોય તેવા ક્ષેત્રોમાં વિદેશી કર્મચારીઓને રોજગારી આપવાની છૂટ આપે છે। અમેરિકન ટેકનોલોજી કંપનીઓ પ્રત્યેક વર્ષે ભારત અને ચીન જેવા દેશોમાંથી H-1B વિઝા મારફત હજારો કર્મચારીઓની નિમણૂક કરે છે। પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને પૈસા ચૂકવવાને લઈ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલીઓ વધી ગઈ છે। ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચૂકવવામાં આવેલ નાણાંની તપાસ કર્યા પછી જ્યુરીએ આરોપી ઠેરવ્યા હતા। ટ્રમ્પ અમેરિકાના ઇતિહાસમાં આ પ્રકારના પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે। જો કે આરોપો જાહેર કરવામાં આવ્યા નથી। હવે ડોનાલ્ડ ટ્રમ્પે સરેન્ડર પણ કરવું પડી શકે છે। જો તેઓ સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ કરવામાં આવી શકે છે। જો કે ટ્રમ્પે કહ્યું કે આ ઉચ્ચ સ્તરે રાજકીય ઉત્પીડન અને ચૂંટણીમાં હસ્તક્ષેપ છે। તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન શપથ લેતા પહેલા જ આ દેશના હિન્દુ પુરુષ અને મહિલાઓના દુશ્મન છે અને બાઇડેન 2024ની ચૂંટણીમાં વ્હાઇટ હાઉસમાં પાછા ફરવાનું કાવતરું ઘડી રહ્યા છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું કે સનાતન આદિકાળથી અસ્તિત્વમાં છે અને ભવિષ્યમાં પણ અસ્તિત્વમાં રહેશે। તે સમયની કસોટી પર ઊભો રહ્યો છે। આ માટે કોઈ પ્રમાણપત્રની જરૂર નથી। સંઘ પ્રમુખે હરિદ્વારમાં આયોજિત નિવૃત્તિ દીક્ષા કાર્યક્રમમાં આ વાત કહી હતી। તેમણે કહ્યું કે સનાતન ધર્મની શરૂઆત આદિકાળથી જ થઈ ગઈ હતી। આજે પણ સનાતન ધર્મ છે અને કાલે પણ સનાતન ધર્મ રહેશે। સંન્યાસીઓને આચાર અને વિચારોનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું કે આપણે આપણા આચાર અને વિચારો દ્વારા લોકોને સનાતનનો અર્થ અને મહત્વ સમજાવવાનું છે। તેમણે ઉકાળાનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું હતું કે કહેવાય છે કે કોરોના કાળ પહેલા લોકો ઉકાળાની મજાક ઉડાવતા હતા, પરંતુ કોરોના કાળમાં કુદરતે તેનું મહત્વ સમજાવ્યું હતું। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર બિન ભાજપ શાસિત રાજ્યોને અલગ અલગ યોજનાઓ હેઠળ પૂરતું ફંડ ઉપલબ્ધ કરાવતી નથી। મમતા બેનર્જીએ કહ્યું કે જો સરકારની વિરુદ્ધ કંઈ કહેશો તો તમને ગૃહમાંથી કાઢી મૂકવામાં આવશે। જો તેમની સામે અવાજ ઉઠાવશો તો તમારી પાછળ ઈડી અને સીબીઆઈ મોકલશે। તેઓ મનરેગા યોજના હેઠળ ફંડ આપતા નથી। મમતા બેનર્જીએ કહ્યું કે તેઓ લોકો માટે કામ કરી રહ્યા છે અને આ માટે જ 2 દિવસીય ધરણા હાજરી આપી છે। ખ્રિસ્તી ધર્મગુરુ પોપ ફ્રાન્સિસને શ્વાસ લેવામાં તકલીફ થતા તેમને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। જોકે હવે તેમના સ્વાસ્થ્યમાં સુધાર જોવા મળી રહ્યો છે। વેટિકન સિટીના પ્રવક્તા માટેઓ બ્રુનીએ જણાવ્યું કે પોપ ફ્રાન્સિસે સવારે બ્રેકફાસ્ટ કર્યું હતું। તેમના સ્વાસ્થ્યમાં સુધાર થઈ રહ્યો છે। પોપ ફ્રાન્સિસ રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે ઇટલીના ગેમેલી હોસ્પિટલમાં ગયા હતા, જ્યાં તેમને શ્વાસ લેવામાં તકલીફ થતા દાખલ કરવામાં આવ્યા હતા। જોકે મેડિકલ તપાસમાં તેમને કોરોના થયો ન હોવાનું સામે આવ્યું છે। 86 વર્ષીય પોપ ફ્રાન્સિસને હજુ થોડા સમય હોસ્પિટલમાં સારવાર લેવી પડશે। તો આજથી અમદાવાદમાં આઈપીએલની 16મી સિઝનની શરૂઆત થઈ રહી છે। ઓપનિંગ સેરેમની સાથે સિઝનના પ્રથમ મુકાબલામાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ટક્કર જામશે। બંને ટીમે મેચ પહેલા નેટ્સમાં તૈયારીઓને ફાઇનલ ફિનિશ આપ્યું। બંને ટીમ જીતથી સિઝનની શરૂઆત કરવા માટે બેતાબ છે। ચેન્નઈ સુપર કિંગ્સની કમાન મહેન્દ્રસિંહ ધોની સંભાળી રહ્યો છે, તો ગુજરાત ટાઇટન્સની કમાન ટીમ ઇન્ડિયાનો T20 ફોર્મેટનો કેપ્ટન હાર્દિક પંડ્યા સંભાળી રહ્યો છે। આ સિઝનમાં બંને ટીમ માટે ઇન્જરી પણ એક મોટી સમસ્યા છે।
તો ડેવિડ મિલર, તિક્ષાના અને પથિરાના આંતરરાષ્ટ્રીય સિરીઝને કારણે બંને માટે ઓપનિંગ ગેમમાં અવેલેબલ નથી. ચેન્નઈ સુપર કિંગ્સ 2021માં આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું, તો ગુજરાત ટાઇટન્સ 2022માં ડેબ્યુ સિઝનમાં ચેમ્પિયન બન્યું હતું. નવા ઓક્શન બાદ બંને ટીમ સાથે યુવા ખેલાડીઓ જોડાયા છે, જેથી સિઝનના પહેલા હાફમાં બંને ટીમ ટીમ કોમ્બિનેશનને લઈ પ્રયોગ કરશે. આ સિઝનથી આઈપીએલમાં 5 નવા નિયમ પણ ઉમેરાશે. હવેથી વાઇડ અને નો બોલમાં રિવ્યુ માટે ડીઆરએસનો ઉપયોગ કરી શકાશે. તો બિગ બેશ બાદ ઇમ્પેક્ટ પ્લેયરનો નિયમ આઈપીએલમાં પણ જોવા મળશે. એટલે કે પ્લેઇંગ 11 સિવાય દરેક ટીમ 4 ખેલાડીઓને ઇમ્પેક્ટ પ્લેયરના વિકલ્પમાં મૂકશે, જેમાંથી નિયમ મુજબ પ્લેઇંગ 11ના ખેલાડીને રિપ્લેસ કરી શકાશે. પ્લેઇંગ 11ના નિયમ પ્રમાણે 4 ઓવરસીઝ ખેલાડીઓ જ રમી શકે. હવેથી સ્લો ઓવર રેટના ભાગરૂપે ફિલ્ડિંગ ટીમ 30 યાર્ડના સર્કલ બહાર માત્ર 4 ખેલાડીઓ જ રાખી શકશે. જો કટ ઓફ ટાઈમમાં ઇનિંગ પૂરી ન થાય તો આ નિયમ લાગુ પડશે. હવે ટોસ પછી પણ બંને કેપ્ટન પ્લેઇંગ 11 પસંદ કરી શકે. આ સિવાય ફિલ્ડર કે વિકેટકીપરની મેદાન પર અનફેર મુવમેન્ટ થાય તો ડેડ બોલ જાહેર થશે અને 5 રનની પેનલ્ટી પણ થશે. નવા નિયમો સાથે આઈપીએલની આ સિઝન ક્રિકેટ ફેન્સ માટે વધુ રોમાંચ ઉમેરશે.